ઊંચાઈ વધારવામાં અસરકારક છે। આ 7 સુપરફૂડ જે તમારા બાળકો માટે ખૂબ જ અસરકારક છે। 1 દૂધ કેલ્શિયમ અને વિટામિન ડી નો સમૃદ્ધ સ્ત્રોત છે, જે મજબૂત અને સ્વસ્થ હાડકાં બનાવવા માટે જરૂરી છે। કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જ્યારે વિટામિન ડી કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે। તમારા બાળકોને તેમના હાડકાના વિકાસમાં મદદ કરવા માટે દરરોજ 1 ગ્લાસ દૂધ પીવા માટે પ્રોત્સાહિત કરો। 2 દહીં એ અન્ય ડેરી સુપરફૂડ છે, જે વધતા બાળકો માટે મહત્વપૂર્ણ કેલ્શિયમ અને પ્રોટીન પ્રદાન કરે છે। દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ પાચન સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે, એકંદર વૃદ્ધિ માટે યોગ્ય પોષક તત્વોનું શોષણ સુનિશ્ચિત કરે છે। 3 પાંદડાવાળા શાકભાજી ડાર્ક પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કેળ અને કોલડ બીન્સ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે। તેઓ વિટામિન કે, કેલ્શિયમ અને ફોલેટ જેવા આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે, જે હાડકાના સ્વાસ્થ્ય અને એકંદર વિકાસમાં મદદ કરે છે। 4 ઓટ્સ એક અદ્ભુત આખા અનાજનો વિકલ્પ છે, જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે। તેઓ ઉર્જાનો સતત પ્રકાશન પ્રદાન કરે છે, જે બાળકોને સંપૂર્ણ અનુભવ કરાવે છે, તેની ખાતરી કરીને તેઓને વિકાસ માટે પૂરતું પોષણ મળે છે। 5 બદામ અને બીજ બદામ, અખરોટ, ચિયા બીજ અને શણના બીજ પ્રોટીન, તંદુરસ્ત ચરબી અને વિટામિન જેવા આવશ્યક પોષક તત્વોને ઉત્તમ સ્ત્રોત। તેઓ હાડકાં અને પેશીઓના વિકાસ માટે મહત્વપૂર્ણ પોષક તત્વોની વિશાળ શ્રેણી પ્રદાન કરીને તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે। 6 ફળો કેળા, પપૈયા અને કેરી જેવા ફળોમાં આવશ્યક વિટામિન્સ, ખાસ કરીને વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। વિટામિન એ હાડકાના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, જ્યારે વિટામિન સી કોલેજનની રચનામાં મદદ કરે છે, જે તંદુરસ્ત હાડકાં અને જોડાયેલી પેશીઓ માટે જરૂરી પ્રોટીન છે। 7 શક્કરિયા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તે બીટા કેરોટીનનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે, જે વિટામિન એ નો પુરોગામી છે। વિટામિન એ તંદુરસ્ત હાડકાં, દાંત અને ત્વચાના વિકાસ અને જાળવવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। તો મિત્રો, માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતા।